પાંડવોએ શરૂ કરેલી 15 દિવસની વ્યવસ્થા મળી જવાની છે। પાસપોર્ટ સાઇઝના 2 ફોટો અને 4 ધામ યાત્રા હરિદ્વાર, યમનોત્રી, હલો જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર મિત્રો, હું અમરભાઈ ફરી પાછો આવી ગયો છું ભવ્ય જ્યોતિ ગ્રુપમાંથી। હવે આપણે આજે માટે લઈ જવાના છે 4 ધામ યાત્રા જે પાંડવોએ શરૂ કરેલી। મહાદેવે એમને મોક્ષ પ્રાપ્તિ માટે રસ્તો બતાવેલો। હવે આપણે આપણા જે પાપ છે એના માટે ધોવા માટે ત્યાં જઈ રહ્યા છે। તો આજકાલના લોકો તો ઘણા બધા છે જે ફોટોઝ અને વિડીયોઝ માટે ત્યાં જાય છે, પણ આપણે લઈ જઈ રહ્યા છે આપણા જે પાપ છે એનો નાશ થાય અને આગળનું જે જીવન છે એ સારામાં સારું આપણે વ્યતીત કરી શકીએ એની માટે। ચારધામ યાત્રામાં આપણે લઈ જઈ રહ્યા છે હરિદ્વાર, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ માટે। જે જવાની છે આપણી 1 સપ્ટેમ્બર, 24 સપ્ટેમ્બર અને 20 ઓક્ટોબરે। બુકિંગ કરવા માટે આપણે નાનપુરા ઓફિસે જ આવવાનું રહેશે, જેમાં 18,000 રૂપિયામાં તમને 14 થી 15 દિવસની વ્યવસ્થા મળી જવાની છે, જેમાં ટ્રેનની ટિકિટ, હોટલમાં રોકાણ, ગુજરાતી જમવાનું અને ત્યાં લઈ જવા માટે બસ। આ ચારધામ યાત્રાની પૂરી જર્ની અમારા તરફથી રહેશે। 18,000 રૂપિયામાં તમને આ બધું જ મળી જવાનું છે। મિત્રો, તમારું શેડ્યુલ આમાં આ પ્રમાણે રહેશે, જેમાં સુરતથી ફર્સ્ટ ડે તમે નીકળશો, દિલ્હી અથવા હરિદ્વાર અમારા તરફથી પહોંચાડવાનું રહેશે। હરિદ્વાર પહોંચ્યા બાદ ફર્સ્ટ ડે આરામ છે। સેકન્ડ ડે એટલે કે ચારધામ યાત્રાનો પહેલો દિવસ, જ્યારે તમે ઉપર જવા માટે નીકળશો એટલે કે યમનોત્રી માટે, ફર્સ્ટ ડે આપણો સ્ટે રહેશે, પહોંચવાનું રહેશે જગ્યા સુધી। સેકન્ડ ડે આપણે યમનોત્રી દર્શન રહેશે। થર્ડ ડે ગંગોત્રી સુધી પહોંચવાનું રહેશે। ફોર્થ ડે ગંગોત્રી દર્શન રહેશે। ફિફ્થ ડે ગંગોત્રીથી રામપુર માટે જવાનું રહેશે। છઠ્ઠા દિવસે અને 7મા દિવસે કેદારનાથના દર્શન કરી આરામ માટે રહેશે। 8મા દિવસે રામપુરથી આપણે જશું પીપલકોટી માટે। 9મા દિવસે બદ્રીનાથ ભગવાનના દર્શન રહેશે। 10મા દિવસે ઉપર પીપલકોટીથી નીચે હરિદ્વાર આવી જશું। આપણે જે દિવસે હરિદ્વાર આવી રહ્યા છીએ એ દિવસની નાઈટ અને એના નેક્સ્ટ ડે ની નાઈટ આપણે લોકો હરિદ્વારમાં જ રોકાઈએ છીએ। એના પછી ત્યાંથી આપણે લોકો નીકળીએ છીએ હરિદ્વારથી દિલ્હી અને ત્યાંથી સુરત માટે। તો આ સેમ શેડ્યુલ હંમેશા માટે રહી છે અમારો। યાત્રીઓ તમે આવીને બુકિંગ કરાવી શકો છો અને ભવ્ય જ્યોતિ ગ્રુપ સાથે ચારધામ યાત્રા કરી શકો છો। બુકિંગ કરાવવા માટે આપણે નાનપુરા આનંદ હોસ્પિટલની ગલી પાસે આવવાનું રહેશે। ત્યાં જ લાપસીવાલા ભવનમાં પહેલો માળ આપણી ઓફિસ છે। આધાર કાર્ડની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટો અને 50% યાત્રા ફી સાથે તમારે અહીંયા આવવાનું રહેશે। જલ્દી આવો, બુક કરાવો।